સંસ્કૃત મેન્સની પરીક્ષા જ્યારે હાયર સેકન્ડરીની આવી રહી હોય અને ત્યારે તમને તૈયારી કરવાની જો તક મળે તો શું તૈયારી કરાવી શકાય, તો કે જે ઝડપથી માર્ક લાવી શકાય ને એવી તૈયારી તમને કરાવી શકાય. એ જ ઉદ્દેશ્યથી આજનો વિડીયો છે બનાવેલો છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. પહેલી જે ખાલી જગ્યા છે એ તમારે મને કમેન્ટ્સની અંદર જણાવવાની છે કે શું જવાબ આવશે અહીંયા, અને પછી આપણે શરૂઆત કરવાની છે આપણે બીજી ખાલી જગ્યાથી સમજાવવાની. કારણ કે હું જોવા માંગુ છું કે મારા જે વિદ્યાર્થીઓ છે કેટલા એક્ટિવ છે, કેટલા તત્પર છે, કેટલા કોન્શિયસ છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે એનાથી શરૂઆત કરીએ. વિડીયોને તમે લાઈક કર્યો જ છે, શેર પણ આપણા મિત્રો સુધી ચોક્કસથી કર્યો છે અને આપણા ગ્રુપની અંદર પણ આપણે મૂકી દીધેલો છે. યહ ખાલી જગ્યા અભયમસ્તુ. શું આવશે જવાબ? ચલો સમ્મુખાત પરોક્ષાત. પહેલા જ કાવ્યનો પ્રશ્ન છે અને કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. હવે આ પ્રશ્નનો જવાબ આપશો ને એટલે તરત જ જેવી તમારી કમેન્ટ્સ પડતી જશે ને એવો તમને આગળ શીખવા પણ મળતું જશે. બરોબર છે? તો તમે હા બિલકુલ સાચો જવાબ આપ્યો છો. કેટલા મિત્રોએ આપ્યો છે? યસ. તો જોઈએ કે આ જે જવાબ છે પરોક્ષાત, જે પ્રત્યક્ષ નથી તેવી બધી જ બાબતોથી મને નિર્ભયતા અપાવવાની છે. બરોબર છે? યહ અભયમસ્તુ પરોક્ષાત. ત્યાર પછી તમારો બીજો ક્વેશ્ચન છે મિત્રો, એ બીજા ક્વેશ્ચન ઉપર આપણે હવે વાત લઈ જઈએ. તો જસ્ટ ગીવ મી અ 1 સેકન્ડ. હા, ઓકે. ઓકે. એ ખાલી જગ્યા અસ્માન રાયે સુપથાહા. સારા માર્ગથી અમને નયઃ લઈ જાઓ, દોરી જાઓ. કેની તરફ? તો કે હે પ્રભુ, હે ઈશ્વર, હે અગ્નિદેવ. અહીંયા કોને આપવામાં આવેલી છે? અગ્નિદેવને. જવાબ આવી ગયો છે એટલે પછી હું વધારે ખેંચીશ નહીં એ ટોપિકને. અગ્નિદેવને સમર્પિત કરવામાં આવેલું છે કે હે અગ્નિદેવ, અમને સારા માર્ગથી તું ધન સંપત્તિ તરફ લઈ જાય. ત્યાર પછીનો પ્રશ્ન છે વહ સમાની ભવતુ. અમને ખાલી જગ્યા સમાન બનાવો, અમારી સમિતિ. શું આવશે? સમિતિ. આપણે જાણીએ છીએ કે અલગ અલગ બાબતોથી નિર્ભયતાને પ્રદાન કરવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અમને વિવિધ બાબતોથી નિર્ભયતા આપવાની વાત અહીં રજૂ કરવામાં આવેલી છે. તમારો રાઈટ આન્સર અહીંયા આવશે કે અમારા મનઃ સહ ચિત્તમ, અમારા મન, અમારું ચિત્ત, અમારું બધું જ સમિતિ સમાનાની ભવતુ. બરોબર છે? અમારું બધું જ સમાન બનાવો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો, વહ ખાલી જગ્યા કૃણોમી. અમને ખાલી જગ્યા વાળા બનાવો. કૃણોમી કરો, બનાવો. કેવા બનાવવાની વાત કીધી છે? અવિદ્વેષમ અન્યોન્ય. અમને દ્વેષ વિનાના બનાવવાની વાત કીધી છે. હવે દ્વેષ વિનાના શબ્દને સમજવો હોય તો કેવી રીતે સમજી શકાય? તો કે અવિદ્વેષમ. અમે એકબીજાની સાથે રાગ દ્વેષ વિનાના બનીશું તો જ અમે છે એ સારા બની શકશું. એટલે કીધું વહ ખાલી જગ્યા કૃણોમી અવિદ્વેષમ. ત્યાર પછી અયમ ખાલી જગ્યા હસ્ત અસ્તિ. મારો આ હાથ ભાગ્યશાળી છે. મારા માટે અહીંયા મયા ને મેં જ્યારે બે એક સરખા હોય ત્યારે આપણે વિચારવાનું કે પાઠના સંદર્ભમાં જે જવાબ આવતો હોય ને એ જવાબ આપણે અહીંયા ઇન્ક્લુડ કરવાનો હોય છે. મને છેલ્લે કહેજો, જેટલા પણ મિત્રો ખાલી જગ્યાનો અભ્યાસ કરે છે આપણે પહેલાં સોલ્યુશન તમને પૂછીએ છીએ, તમારે યાદ મગજમાં રાખતું જવાનું અને તમારી કેટલી સાચી પડે છે, કેટલી ખોટી પડે છે એ પણ જણાવતું જવાનું. આની પછી આપણે લઈ આવશું જોડકાનો વિડીયો, જેથી તમને જે જોડકા પૂછાવાના છે, ખાલી જગ્યા પૂછાવાના છે, છેલ્લા 15 માર્ક છે એની તરફ આપણે પહેલાં ફોકસ કરવું છે. બરોબર છે? એટલે હવે પછીની જે પણ સિરીઝ તમને મળશે એ આ 15 માર્કની ઓરિએન્ટેડ મળશે. ત્યાર પછી છઠ્ઠું ક્વેશ્ચન છે મિત્રો, સર્વસત્વેભ્ય ખાલી જગ્યા પ્રાવૃત પ્રાવર્તત. શરૂઆત થઈ કેની? તો કે પ્રાવૃત. પ્રાવૃત એટલે શું? વર્ષા ઋતુની. કેવી? તો કે બધા જ સત્વ એટલે જીવોને જે સુખ આપે છે, સુખ માટે સુખપ્રદા શબ્દ આવ્યો છે તો જવાબ તમારો આવશે સુખપ્રદા. ત્યાર પછી સાતમું ખાલી જગ્યા છે સ્વગોભી જલમ મોક્તુમ આરબ્ધ. આરભત. તો આરંભવાની આરંભ થયો કે નહીં? છોડવાનો. શું છોડવાનો? જલમ મોક્તુમ, પાણી છોડવાની શરૂઆત થઈ. સ્વગોભી પોતાના કિરણો વડે. કોને છોડવાની શરૂઆત કરી?
ભાસ્કરઃ સૂર્યએ પોતાના કિરણો વડે પાણી છોડવાની શરૂઆત કરી. તો હવે તમને ખ્યાલ આવશે કે કયા કયા મુદ્દા ઉપરથી કયા કયા જવાબો આવી શકે એમ છે. પ્રેક્ટિસ થાય એ હેતુથી આપણે અહીંયા ખાલી જગ્યાની આ સિરીઝ છે અત્યારે તમારી સાથે રજૂ કરી રહ્યા છીએ. કલો યુગે પાપે ને ખાલી જગ્યા ભાંતિ. કળયુગમાં પાપ પડે કોણ શોભે છે? હા, પાપ કોણ કરે? તો કે પાખંડી. વેદોનો અભ્યાસ કરનારા થોડા પાપી હોય, બરોબર છે. વયમ સંસ્કૃત સર્વે જના અસ્તિ. આપણે બધા જ સંસ્કૃતના જીવો છીએ, તો આપણે સંસ્કૃત ભણતા હોય તો પાપનું ચયન કેવી રીતે કરી શકીએ, બરોબર? એટલા માટે અહીંયા કીધું છે કે કલો યુગે પાપે ને પાખંડા ભાંતિ. અને ત્યાર પછી કીધું છે ક્ષેત્રાણી કર્ષકાણામ ખાલી જગ્યા દદુહુ. ખેડૂતોને શું કરવા લાગ્યા? સંશય. અનાજ તો આપ્યું, પણ અનાજ કરતા મુદમ પ્રસન્નતા છે, એ પ્રસન્નતાને આપવા લાગ્યા. કારણ કે હવે કોઈ ધનવાન છે એની પાસે આશ્રિત બનવું પડશે નહીં, અને કોઈ ધનવાન પાસે છે ધન માગવા માટે જવું પડશે નહીં. એટલે અહીંયા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું કે ભાઈ હવે ધનવાન લોકો છે મૂંઝાવા લાગ્યા, જ્યારે જે ખેડૂતો છે એ બધા જ આનંદિત થઈ ગયા. ત્યાર પછી 10મું ખાલી જગ્યા જોઈએ. સર્વ જલસ્થલોક્ષ ખાલી જગ્યા રુચિરમ રૂપમ બિભ્રત. બધા કેના કારણે? જલ સ્થલોક્ષ શબ્દ વાપરો. સમાસય છે ચ થી છૂટો પડી શકે એવો કે જળચર અને સ્થળચર જીવોએ કેવું સ્વરૂપ? નવવારીની સેવિયા. હા, નવા પાણીની આવક થઈ. કેવા પાણીની? નવા પાણીની આવક થઈ. અને એ નવા પાણીના આવકને કારણે બધા જળચર અને સ્થળચર જીવોએ સુંદર મનોહર સ્વરૂપ છે એને ધારણ કર્યું. ત્યાર પછી 11મું દ્વિજેહી બ્રાહ્મણોએ ન અભ્યાસમાના અભ્યાસના અભાવના કારણે. કેવા બ્રાહ્મણોએ? અભ્યાસના અભાવના કારણે. પણ કયા અભ્યાસના? શ્રુતિય શાસ્ત્રના, જે વેદોનું અધ્યયન છે ને નથી કર્યું ને એના કારણે જેમ વર્ષા ઋતુ આવે છે, રસ્તાઓ કેવા બને છે? ખરબચડા બને છે, ક્યાંક ક્યાંક ઘાસ ઉગી ગયેલું છે. એમ અહીંયા પૂર્ણ વિચારધારા વગરના છે. એટલે પૂર્ણ વિચારધારા વગરના હોવાના કારણે અહીંયા શું કહેવામાં આવ્યું? કે શ્રુતિઓ વેદના અભ્યાસના અભાવના કારણે. માર્ગા અભવનમ, રસ્તાઓ પણ છે એ કેવા બન્યા છે? અસંસ્કૃતમ, એટલે જે અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા છે. પછી 12મું સાવ ઇઝીએસ્ટ છે. આ તો આમ વાંચો ને તરત યાદ રહી જાય એવું. શું આવશે જવાબ? કહો છો મને અહીંયા. ચલો ઝડપથી તમારો જવાબ આવી રહ્યો છે. અહીંયા મને દેખાઈ રહ્યો છે. શું જવાબ આવી રહ્યો છે? જી હા, બિલકુલ તમારો સાચો જવાબ છે. અહીંયા થોડુંક તમને વિઝ્યુલાઇઝેશન ચોખ્ખું થાય એટલા માટે આપણે ઝૂમ કરેલું છે. મેઘાગમને, મેઘના આગમનને ઉત્સવ માનનારા. કોણ નાચી ઉઠ્યા? હંસ નાચી ઉઠ્યા હતા કે મોર નાચી ઉઠ્યા? મોર માટે કયો શબ્દ વપરાયો? શિખંડીના. શિખંડીન શબ્દ છે એ મોર માટે પ્રયોજાયેલો છે. એટલે આપણે અહીંયા યાદ રાખશું કે હયસ્તા એટલે આનંદિત થયા, પ્રસન્ન થયા, અનૃત્ય નાચી ઉઠ્યા છે, બરોબર છે. ત્યાર પછી 13મો ય આત્મનમ ગતિમ ઈચ્છેત, જે આત્માની પ્રગતિને ઈચ્છે છે તેવા કોને? ધીરજને ભજે છે. ધૃતિમ શબ્દનો અર્થ થાય ધૈર્ય, ધીરજ. ધૈર્યને ભજે છે એટલે અહીંયા આવશે ધૃતિમ. 14મું ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પતિતઃ વહિનઃ સ્વયમેવ ઉપશામ્યતિ. આપને ખબર છે કે કોક માણસ છે એવો પ્રકૃતિવાળો છે કે એ પ્રકૃતિના કારણે છે એ ઝડપથી જ્વલિત થઈ જાય છે. જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ક્યાંક વાત વધારવી હોય તો એનો ઉપયોગ થઈ શકે. કારણ કે હંમેશા જ્યાં દહનશીલ પદાર્થો હોય ત્યાં અગ્નિનો વ્યાપ છે વધી જાય છે. પણ અગ્નિનો વ્યાપ ન વધે એવી કેવી જગ્યાએ? તો અહીંયા કીધું છે તૃણે કે અતૃણે. ઘાસ પડેલું હોય તો ઘાસ સૂકું છે, બરોબર છે. તો એ સૂકું ઘાસ હોવાના કારણે એ સળગશે. એટલે આપણે ઘણી બધી વાર તમને વડવાનલ શબ્દ સાંભળેલો હશે કે અગ્નિના કારણે ઘણા બધા જંગલો છે એ ભસ્મીભૂત થઈ જાય છે. તો એ જ રીતે અહીંયા શું છે
તો કે પતિ તો વહી ન સ્વયમે ઉપસામે, ત્યાં એવું કીધું કે પોતાની રીતે જ ઓલવાઈ જાય છે, એને ઓલવા માટે કોઈની જરૂર રહેતી નથી. એન કે આવશ્યકતા નાસ્તી, તો કેવી, તો કે અતૃણે, ઘાસ વિનાની જગ્યાએ ધૂળમાં પડેલો અગ્નિ હોય એ પોતાની મેળે સમન પામે છે. ત્યાર પછી યહ મહતી અર્થે ન હસ્યતી સહ ખાલી જગ્યા અસ્તિ, જે મહાન કાર્યમાં માટે ન હસ્યતી, હર્ષ કરતો નથી, સ પરિમિતિ પ્રજ્ઞ, તે બધું જ જ્ઞાનને જાણનારો, એટલે પરિમિતિ પ્રજ્ઞ કેવો હોય છે, બધું જ જાણનારો એવું કીધું. જો જવાબ નથી આવો, બધું જ જાણનારો અદાંત, અહીંયા તમારે જવાબ યાદ રાખવાનો છે અદાંત. શું જવાબ યાદ રાખશો? અદાંત તમારો રાઈટ જવાબ છે, અહીંયા આવશે. બરોબર છે, એટલી વસ્તુઓ યાદ રહી તમને. ત્યાર પછી હવે આપણે 17મા અને 16મા પ્રશ્ન ઉપર જઈએ. તદબુદ્ધાહા ખાલી જગ્યા વિદુહુ, તદબુદ્ધાહા તેને બુદ્ધિશાળીઓ કેની તરીકે જાણે છે? અક્રોધમ, ક્રોધ ન કરવો કહે છે. ચલો, શોચમ મૃગજલાભ્યામ, શોચમ મૃગજલાભ્યામ ખાલી જગ્યા પ્રોક્તમ, કે પવિત્રતા છે. શોચમ શબ્દનો અર્થ થાય પવિત્રતા. પવિત્રતા કેટલા પ્રકારની કહેવાય છે? મૃગજલાભ્યામ, માટી અને પાણી વડે જે પવિત્રતા લાવવામાં આવે છે 2 પ્રકારની કહેવાય છે, આપણે ભણી ગયા છે. તો એ 2 પ્રકારમાં અંદરનો જે પ્રકાર આવશે કયો આવશે? તો કે આભ્યંતરમ. તો આભ્યંતર તો વિચારોની શુદ્ધિ છે, અહીંયા તો ક્યાંય એવો ઓપ્શન નથી, તો શું જવાબ આવશે અહીંયા? બાહ્યમ. બહારની પવિત્રતા છે એ પવિત્રતા માટી અને પાણી વડે લાવી શકાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 18મો ક્વેશ્ચન. બંધમ મોક્ષમ ચયા વેતિશા ખાલી જગ્યા સાત્વિકી, બંધન અને મુક્તિને જે જાણે છે તેને કેવો ગણવો જોઈએ? સાત્વિકી બુદ્ધિવાળો ગણવો. બરોબર છે. ત્યાર પછી 19મું ખાલી જગ્યા છે. અનેક સંશયો છે દી શાસ્ત્રમ સર્વસ્ય ખાલી જગ્યા અસ્તિ, શાસ્ત્ર જ બધાની આંખ છે. જ્ઞાનમ નહીં આવે, લોચનમ આવશે. લોચનમમાં કેની માટે પ્રયોજાતો શબ્દ છે? આંખ માટે પ્રયોજાતો છે. ત્યાર પછી 20મો છે અસત્યમ તદ ખાલી જગ્યા હા અસ્તિ, વિપર્યય આવશે. સત્યની લાક્ષણિકતાઓ આપી છે અને સત્યથી અસત્ય છે આનાથી વિપરીત હોય છે. 21મી પ્રશ્ન વિશે વાત કરીએ. અક્રોધ ક્રોધ હિ સર્વ હરતી, ક્રોધ માણસનું બધું જ હરી લે છે, તેથી ક્રોધ કરવો જોઈએ નહીં. 22મો ક્વેશ્ચન છે ખાલી જગ્યાનું પશ્યતઃ કમોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ. એકત્વમ જવાબ આવશે કે જે માણસને ખરેખર જ્ઞાન થઈ જાય છે ને એ જ્ઞાની માણસને મોહ કેવો અને શોક કેવો બંને કેવું લાગે? એક સમાન જ પ્રતિબિંબિત થાય છે. હવે ત્યાંથી 23મું આપણે ખાલી જગ્યા જોઈએ. સ ખાલી જગ્યા નિત્ય નિત્યાનામ, સ નિત્ય નિત્યાનામ, અનિત્ય નિત્યાનામ નહીં, સ નિત્ય જે કાયમીમાં કાયમી છે. ત્યાર પછી 24મું ખાલી જગ્યા જોઈએ આપણે. તેશામ શાંતિ શાશ્વતી વાળી જોઈએ આપણે. સર્વેશામ, તેને કાયમી શાંતિ હોય છે, બીજાને નહીં. બરોબર છે. નેક્સ્ટ છે 25મી ખાલી જગ્યા. યતઃ ખાલી જગ્યા નિર્વર્તન તે વાચઃ આનંદ, ત્યારે મન સાથે શબ્દ આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા જાય છે. પાછા જાય છે શું પ્રાપ્ત કર્યા વિના? આનંદ. તો તમારો સાચો જવાબ આવશે આનંદ. યત વાચઃ નિર્વર્તન તે, જ્યારે વાણી સાથે મન જે શબ્દ ઉચ્ચારે છે મનને આનંદ પ્રાપ્ત કરે. સારું બોલાય તો મજા આવી જાય, ઓખી જાય તો સજા થઈ જાય. તો એ વસ્તુ ન બને ને ત્યારે શું થઈ જાય? યતઃ આનંદમ નિર્વર્તન તે. બરોબર. નેક્સ્ટ જોઈએ 26મો પ્રશ્ન. ખાલી જગ્યા એવ જયતે સત્યમ જયતે, એ નહીં ખાલી જગ્યા ઋષિ આક્રમંતી આપ્ત કામાહા, જેનાથી બધી જ ઈચ્છાઓને ઓળંગી જવાય છે. પછી 28મો ક્વેશ્ચન છે
તસ્ય ખાલી જગ્યા સર્વમ ઇદમ વિભાતિ, તમારા પ્રકાશવાથી જ બધું જ પ્રકાશે છે, બાકીનું પ્રકાશતું નથી. 29મો ખાલી જગ્યા જોઈએ. એતત નાટ્યમ કાલે સમર્તાનામ વિશ્રાંતિ જનનમ, બહુ પરિશ્રમ આપનારું નહીં રહે, શાંતિ આપનારું બનશે. અને 30મો ક્વેશ્ચન છે ન તતઃ શિલ્પમ અસ્મિન નાટ્ય દૃશ્યતે, શિલ્પ છે એ આ નાટકમાં જોવા મળતું નથી એવું આવે તો કે ના, બધી જ કળાઓનો સમન્વય છે. તમારો સાચો જવાબ શું આવશે? છંદમ ન તતઃ અસ્મિન નાટ્ય ન દૃશ્યતે, છંદ છે અમારા નાટકની અંદર જોવા મળતા નથી. તો મિત્રો 30 માર્કમાંથી તમારા કેટલા માર્ક આવ્યા મને કમેન્ટ બોક્સની અંદર તમારું નામ અને તમારા માર્ક જરૂરથી જણાવજો. બીજો વિડીયો લઈને ટૂંક સમયમાં જ આપણે આ સેકન્ડરીની તૈયારીઓ અર્થે મળીએ છીએ. ત્યાં સુધી કરતા રહેજો તૈયારી અને માત્ર તૈયારી. થેન્ક યુ.